જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે કોલડિયા પરિવારની મેચ જોવા જઈ રહ્યા છીએ। અમે ગાડીમાં નીકળી ગયા છીએ મેચ જોવા। પછી તો આપણને કોકો પીવાનું મન થયું, આપણે જલ્દીથી કોકો પીવા માંડ્યા। પછી તો આપણે મેચ જોવા પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। પછી તો આપણને કોલડિયા પરિવારના ભાઈઓ મળી ગયા છીએ, તમે જોઈ શકો છો। પછી તો આપણે થાકી ગયા, આપણે ખુરશીએ બેસી ગયા। પછી તો આમ જો મેચ થઈ ગઈ ચાલુ ને આ ભાઈએ પહેલાં જ બોલમાં માર્યો છક્કો, સીધો બાઉન્ડ્રીની બહાર દડો વયો ગયો, તમે જોઈ શકો છો। પછી તો અમ્પાયર કઈ રીતે વાઇડનો ઈશારો કરે તમે જોઈ શકો છો। પછી તો આપણને પોપકોર્ન ખાવાનું મન થયું, આપણે પોપકોર્ન ખાધા। પછી તો આ બધા એકલા ડ્રિંક્સ પીવા માંડ્યા, ભાઈ અમને તો આપો। પછી તો આપણને ઠેકડા મારવાનું મન થયું, આપણે મિકી માઉસમાં ઠેકડા મારવા માંડ્યા। પછી તો તમે જોઈ શકો છો આપણા કોલડિયા પરિવારના બહેનો પાસે આપણે આવી ગયા છીએ, તમે જોઈ। પછી તો અમ્પાયર તો જોવો પ્લેયર આઉટ થાય એટલે કેમ ડિસ્કો કરીને મૂકવા જાય, તમે જોઈ શકો છો। બધા જ પ્લેયર આઉટ થાય એટલે આવી રીતે ડિસ્કો કરીને મૂકવા જાય અમ્પાયરને, બેટ્સમેનને ખોટું ન લાગે ને એ માટે। પછી તો જોવો અમ્પાયર ડિસ્કો કરવા માંડ્યો, લે ડાન્સર છે કે પછી અમ્પાયર છે, સારું કે મગજમાં નથી બેસતું, આમ જોવો તો ખરી। પછી તો બધાએ ક્રિકેટની ટીમોને બેસાડી દીધા છે, તમે જોઈ શકો છો। પછી તો આપણે તે જમવા બેસી ગયા, બધા જ કુંડાળું કરીને બેસી ગયા જમવા। પછી તમે જોઈ શકો છો ગુલાબ જાંબુ, પાવભાજી, છાશ, આહા। પછી તો આમ જો કેટલી ટ્રોફી છે, આમાંથી આપણને એક મળી ગયો જલસો। પછી તો ક્રિકેટનો છેલ્લો દડો નાખે છે, એ જીતી ગયા, આમ જો પછી બધા દોડીને ભાગ્યા હો, તમે જોઈ શકો છો। પછી તો આમ જો ખુરશી માથે લઈને ડિસ્કો કરે, આમ જો ખુરશી માથે લઈને એટલો હરખમાં ડિસ્કો કરે, બોલો લ્યો। પછી તો જીતા ને તરત જ ફટાકડા ફૂટવા માંડ્યા હો, ફાડ ફટાકડા ફૂટે તો। પછી તો આપણે ડિસ્કો કરવા માંડ્યા, આપણને મન થયું, બધા કરે તો આપણને એનો ડિસ્કો કરી તો આપણે ડિસ્કો કરવા માંડ્યા, લે